ઉમરેઠ ડાકોર રોડ પર આજે ટ્રિપલ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે। એસટી બસ, ઇકો કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના પગલે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ એસટી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી। આ દરમિયાન પાછળથી આવતી ઇકો કાર અને બાઇક બસ સાથે અથડાઈને અકસ્માતનો ભોગ બન્યા હતા। આ ગમખ્વાર અકસ્માતમાં દંપતી સહિત કુલ 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે। અકસ્માતની જાણ થતાં ડાકોર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે અકસ્માત અંગેની પ્રાથમિક તપાસ હાથ ધરી છે તેમજ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે। અકસ્માતમાં વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। અકસ્માતને પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી। અકસ્માતના ચોક્કસ કારણો અને ઇજાગ્રસ્તોની હાલત અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક।